તમને જય માતાજી। આપણે અત્યારે આવી ગયા છીએ આંબે। એવા વિશાલભાઈની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ અમારા આંબાની કેરીનો વ્લોગ બનાવવા આવો, તો આપણે પહોંચી ગયા છે વિશાલભાઈની વાડી, એટલે રાતડિયામાં વિશાલભાઈની વાડી છે, ત્યાં કણે કેરીનો વ્લોગ બનાવવા માટે આવી ગયા છે। તો મારી યુટ્યુબમાં ચેનલ છે અશ્વિનભાઈ વ્લોગ, ફેસબુકમાં છે અશ્વિનભાઈ ગોરિયા, ઇન્સ્ટાગ્રામમાં પણ અશ્વિનભાઈ ગોરિયા, તો ફોલો કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। અને વિડીયો જોવાની મજા આવશે, કેમ કે આપણે દેશી ગામડાના વ્લોગ બનાવી, ખેતીવાડીના, રસોઈના અને કોઈ લગ્ન પ્રસંગ કે માતાજીના માંડવાની ફરમાઈશ પણ કરી છે, ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ લીજો। અને કોઈને ફરમાઈશ કરવી હોય તો માતાજીના માંડવાનો કોઈ આપણે રૂપિયો લેતા નથી, લગ્નમાં 100 રૂપિયા ખાલી લઈશી। અને કોઈ ભજનમાં ગાવાનું હોય એવું પણ તમે કહેશો, કોમેન્ટ કરશો તોય પણ અમે આવશું। તો જો અત્યારે આંબામાં કેરી થઈ ગઈ છે, કેમ કે વાવાઝોડું આવ્યું ને થોડોક નુકસાની, નકર આ બધી કેરીઓ પાકી જાય અને અડધી કેરીઓ ખરી ગઈ, જો આ બધી નુકસાની છે, નકર આ કેરીઓ બધી સાચી થઈ જાય, એના બદલે ખોટી થઈ જાય। જુઓ આંબાની કેરીઓ તો મસ્ત મજાની તાજી તાજી કેરીઓ છે। તો કોમેન્ટ કરજો। અમારે આ આંબાની કેરીનો કાસો સંભારો પણ બને અને શાક પણ મસ્તીનું બને, અને કેરીમાં મસાલો નાખીને ખાઓ તોય પણ મજા આવે। તો જો કેર કુમંદે આંબામાં કેરીઓ પાકી ગઈ છે, એક આંબામાં 100 કેરીઓ છે ઘણો, એટલે અને મસ્ત મજાની ગણી નીચે પણ ગણી। તો કાચી કેરી છે તો કોમેન્ટ કરજો। અને અહીંયા વાતાવરણ પણ ઠંડુ છે, અને જો આ ઘાસ છે આવું, અને હાલો જે તમને એથી નનકા આંબા દેખાડો, આંબામાં કેરી થઈ ગયા આમ બધી ઝૂમ કરીને લઈ લે, એટલે પવનની જરાક હલતી હોય રીતે લઈ લે। તો જો નનકા આંબામાં પણ કેરી થઈ ગઈ મસ્ત મજાની। જો તો આ કેરી છે, અને વિશાલભાઈની કોમેન્ટ હતી કે અશ્વિન કાકા અમારા વાડીએ આંબાની કેરીનો વ્લોગ બનાવવા આવજો। ઓર આપણે આવ્યા હતા વ્લોગ બનાવવા માટે, ત્યારે અહીંયા સક્કરિયાનો એ બધો વ્લોગ બનાવ્યો, પણ કેરીનો નહોતો બનાવ્યો, પણ જો કેરીનો વ્લોગ બનાવ્યો, જો મસ્ત મજા। આંબામાં પણ થોડી પીરી પડી ગઈ એટલે પાકવા માટે, જો સેજ પાકી ગઈ। નનકો આંબો મારા જેવડો છે ને તોય કેરી થઈ ગઈ છે। રામ રામ ને જય માતાજી। જો અહીંયા કણે આપણે ઉમેદવાર આવે છે, કોણ ઉમેદવાર આવે તમને વિડીયોમાં બતાવશું, પણ અમારા જાલી ગામના ઘણી પબ્લિક અત્યારે અમુક માણસે ખાધું એ નથી ખાધું એ માણસો પણ આવી ગયા છે। શું ખાધું? હા, તો ઘણા બધા લોકો આવી ગયા છે, હા બધા આવી ગયા, ખાધું ને બધાએ? તો હવે આપણે હોટલમાં લઈ જવાના, બધાને વણેલા ગાંઠિયા મરસા ખવડાવવાના છે, સંભારો। ઉમેદવાર આગળ આપણે બધાને લઈ જવાના છે, હા।
તેઓનું પણ સ્વાગત છે. હવે કાર્યક્રમનો દોર આગળ વધારતા આપણે આપણા મહારાજા સાહેબનું સન્માન માટે હું ગામના સરપંચને વિનંતી કરું કે મહારાજા સાહેબનું સન્માન કરે. ગામના સરપંચ શ્રી ભારત માતા કી જય. મગનભાઈ કોળી આગેવાન બાપુ સાહેબનું સન્માન કરશે. શ્રી મગનભાઈ એમની લાગણી આપ પણ જોઈ શકો છો. એમની આજે પરિસ્થિતિ આજે ચાલી નથી શકતા, પણ જે બાપુ સાહેબ પધાર્યા છે તો એમની એક ફરજના ભાગરૂપે તેઓ અહીંયા આવી અને જે બાપુ સાહેબનું સન્માન કરે એ જ તમારો બધાનો પ્રેમ અને લાગણી દર્શાવે છે. હવે એવા જ આપણે પ્રવીણભાઈનું સન્માન શ્રી ગામના શેરમ બાપા કરશે. આવો શેરમ બાપા પૂર્વ સદસ્ય શ્રી. બાકી આપણા જે લોકલાડીલા ઉમેદવાર છે રતિભાઈનું સન્માન બાપા આવો તમે પધારો. રતિભાઈનું સન્માન કરો. એવી જ રીતે જે ગામના આગેવાનો છે, પંચાયત બોડીના સભ્યો છે, એ બધા આવી જાય અને લાઈન સાથે આ બધા આપણે અને જે આપણા સમાજ હવે બધા એને સન્માન કરી લો. આપણા ઉમેદવાર અને પછી બાપુ એક ધ્યાન રાખજો. લાઈનમાં આવતા રહ્યો બધા પંચાયતના સદસ્યો બધા લાઈનમાં આવતા રહ્યો અને એક એક બાકીઓનું સન્માન કરતા જાઓ. અને બધા એને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. ભાઈઓ મિત્રો આ નીચે જે જગ્યા છે પાટણના પાયથા છે આપણા માટે બધા ત્યાં બેસો. તમારી આ જે ગામમાં જે સંખ્યા થાય એના બેસીની જે સંખ્યા થાય તમારી ગામની શોભા છે. પાડોશી ગામ એટલે રતનપુરના સરપંચની જે જવાબદારી અમારા હોય અને તાલુકા આજે આપણા ઉમેદવાર ઉપસ્થિત આપણને આપણા સમુદાયના ઉપસ્થિત થવાનો મોકો થયો છે. આપણે આમ જોવા જઈએ આપણા ભુવાજી સાથે વાત કરતી હતી. હમણાં એવું લાગે કે ગઈકાલે જ અમે રામજી મંદિરના અંદર બેઠા હતા અને પહેલી વાર 2021 લાગે એવું કપડા ગઈકાલે મંદિરના અંદર બેહી અને પહેલી વાર જ્યારે આપણે આ ટીમને ભારતીય જનતા પાર્ટી પહેલી વાર પંચાયત બનાવવાનો એક કમર કસીને નીકળ્યા ત્યારે મંદિરના પટાંગણમાં આપણે બેસી અને સમસ્ત ગામે નક્કી કર્યું કે આપણે જયરામ બાપાને અહીંયાથી ઉતારી અને બીજા 5 વર્ષ ક્યાં ગયા ગયા ખબર પડતી નથી. સારું કામ કરતું છે પણ જયરામ બાપાને ગામે જે તેની નક્કી કર્યું ખૂબ સારી બહુમતીથી જીતાવીને એમના સાથે બાકીના તાલુકા સદસ્યો પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સમય આજે યાદ કરવો. 2021માં કોઈને ભરોસો ભાજપની સરકાર પંચાયત ના હોય એટલે આપણે હિતે ભરાવતી કોંગ્રેસની સરકાર પહેલી વાર કમર કસીને તાલુકાના અંદર આપણે પાર્ટીની સરકાર આપણે પંચાયત બેઠાયા 13 કમર જિલ્લાને આપણે પહોંચ્યા અને એ 13 કમર એ ભારતીય જનતા પાર્ટીના તાલુકામાંથી ભેગા થઈ આખા તાલુકા જે લીધો પંચાયત આપણી બની એ પંચાયતના કારણે આજે વાંકાનેરના ભાગે રાજ્યસભાના સાંસદનો મળ્યો હતો. આ 13 કમરથી ખુલાવીને આપણે એના આધારે એક દિલ્હીમાં બેઠા સરકારે, એક દિલ્હીમાં બેઠા મોદી સાહેબે એ 13 કમરથી તમે ખિલાવીને મૂક્યા હતા એની કદર કરી, એને ઓળખા, એને સન્માન દીધું. જ્યારે વાંકાનેરનો વારો આવ્યો છે ફરી અવસર મળે એ આપણા બધા માટે એ પંચાયતના અંદર તમે કોઈ દિવસ ક્યાંય વિવાદમાં નહીં, હસ્તાઓને બધાના કામ કર્યા. આજે જ્યારે પાર્ટીએ જવાબદારી બંને નવા ઉમેદવારો લીધી છે ત્યારે જેવી રીતના આપણે જયરામ બાપાને દઈ
અને આખા ગામે ભેગા થઈ અને આ પ્રકૃતિને આપણે જીતાડ્યા હતા. એવી જ રીતે આજે આખો કમળને આપણે ફરીથી